આજે આપણી પાસે જે સ્ત્રોતો છે તે ખરેખર ઊંડા છે. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે બાઇબલના આ લખાણો મુજબ પવિત્ર આત્મા કોણ છે અને વિશ્વાસીના જીવનમાં એમનું શું કામ છે. ચાલો આમાં ઊંડા ઉતરીએ. શરૂઆત કરવા માટે આપણા સ્ત્રોતોમાં પહેલી જ વાત જે મને ખૂબ જ રસપ્રદ લાગી તે એ છે કે પવિત્ર આત્મા કોઈ અદૃશ્ય શક્તિ કે ઊર્જા નથી, જેવું આપણે ઘણીવાર વિચારીએ છીએ, નહીં? હા, એકદમ. લોકો એને ધ ફોર્સ જેવું કંઈક માની લે છે. બરાબર. પણ અહીં તો કહેવાયું છે કે તે પોતે જ ઈશ્વર છે. આ એક નાની વાત નથી, આખી સમજ બદલી નાખે છે. સ્ત્રોતોમાં રોમનો 8:26-27નો ઉલ્લેખ છે. ત્યાં કહ્યું છે કે જ્યારે આપણને ખબર નથી હોતી કે શું પ્રાર્થના કરવી, ત્યારે પવિત્ર આત્મા પોતે આપણા માટે મધ્યસ્થી કરે છે. આ તો કોઈ શક્તિ ન કરી શકે. બિલકુલ નહીં. આ તો કોઈ એવી વ્યક્તિ જ કરી શકે જે ઈશ્વરની ઈચ્છાને સંપૂર્ણ રીતે જાણતી હોય. તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો છે. આ વિચાર પાયાનો છે. પવિત્ર આત્માની દિવ્યતાને સમજ્યા વિના બાકીની બધી વાતોનો કોઈ અર્થ જ નથી રહેતો. સાચી વાત. સ્ત્રોતોમાં 1 યોહાન 5:7-8 પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. એ સ્પષ્ટપણે કહે છે કે સ્વર્ગમાં સાક્ષી આપનાર 3 છે: પિતા, વચન એટલે કે પુત્ર, અને પવિત્ર આત્મા. અને પછી સૌથી મહત્વની વાત આવે છે, અને આ ત્રણેય એક છે. ત્રૈક્યનો સિદ્ધાંત. હા, આનો અર્થ એ છે કે પવિત્ર આત્મા પિતા અને પુત્રના બરાબર દૈવી સ્તર પર છે. તે કોઈ ગૌણ દેવદૂત કે શક્તિ નથી, પણ સર્જનહાર ઈશ્વરનો જ એક ભાગ છે. અને જો તે ઈશ્વર છે તો પછી પ્રકટીકરણના પુસ્તકમાં આવતી એક છબી મને થોડી ગૂંચવે છે. ત્યાં ઈશ્વરના 7 આત્માઓનો ઉલ્લેખ વારંવાર આવે છે. હા, એ આવે છે. જેમ કે પ્રકટીકરણ 4.5માં લખ્યું છે કે સિંહાસનની આગળ અગ્નિના 7 દીવા બળતા હતા, જે ઈશ્વરના 7 આત્મા છે. આ વાંચીને કોઈને પણ એવું લાગે કે શું 7 અલગ અલગ આત્માઓની વાત થઈ રહી છે? હા, આ એક સામાન્ય ગેરસમજ થઈ શકે છે, પણ સ્ત્રોતો તેને ખૂબ સરસ રીતે સમજાવે છે. અહીં 7નો આંકડો શાબ્દિક નથી, પણ સાંકેતિક છે. એટલે કે પ્રતીકાત્મક. બરાબર. બાઇબલમાં 7નો અંક હંમેશા સંપૂર્ણતા, પરિપૂર્ણતા અથવા પૂર્ણતા દર્શાવે છે. તો 7 આત્માઓનો અર્થ 7 અલગ અલગ આત્માઓ નથી, પણ એક જ પવિત્ર આત્માની સંપૂર્ણતા અને તેમના કાર્યોની વિવિધતા છે. સ્ત્રોતો આને જૂના કરારના યશાયા 11.2 સાથે જોડે છે. ત્યાં મસીહા પર આવનાર આત્માના 7 પાસાઓનું વર્ણન છે: જ્ઞાન, સમજણ, સલાહ, પરાક્રમ. આ બધું મળીને પવિત્ર આત્માના સંપૂર્ણ સ્વભાવનું ચિત્ર રજૂ કરે છે. ઓહ, એટલે કે એક જ હીરાના 7 અલગ અલગ પાસા જેવું. હીરો એક જ છે, પણ પ્રકાશ દરેક પાસામાંથી અલગ રીતે દેખાય છે. વાહ, બહુ સરસ ઉપમા છે. એકદમ એ જ વાત છે. સારું, આ સમજાયું. તો હવે પ્રશ્ન એ થાય છે કે આ દિવ્ય વ્યક્તિ, આ સંપૂર્ણ પવિત્ર આત્મા પૃથ્વી પર વિશ્વાસીઓના જીવનમાં ક્યારે અને કઈ શરતો હેઠળ આવે છે? સ્ત્રોતો આના વિશે ખૂબ જ ચોક્કસ લાગે છે, નહીં? હા, અને આ ક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે પવિત્ર આત્માના આગમન માટે એક મુખ્ય શરત હતી. કઈ શરત? પુત્રનો મહિમાવાન થવું. યોહાન 7:39 કહે છે કે આત્મા હજી અપાયો નહોતો, કેમ કે ઈસુ હજી મહિમાવાન થયા નહોતા. અને મહિમાવાન થવું એટલે શું? એનો અર્થ છે તેમનું મૃત્યુ, પુનરુત્થાન અને સ્વર્ગમાં પિતાની જમણી બાજુએ સિંહાસન પર બેસવું. ઈસુએ પોતે યોહાન 16:7માં કહ્યું, જો હું નહીં જાઉં તો સહાયક તમારી પાસે આવશે નહીં. એટલે કે પુત્રનું કાર્ય પૂરું થાય તે પવિત્ર આત્માના આગમન માટે જરૂરી હતું. બરાબર. તે ફક્ત એવા લોકોને જ મળી શકે છે જેમના પાપો પુત્રના લોહીથી ધોવાયા છે. એટલે કે આ કોઈ રેન્ડમ ઘટના નથી, પણ ઈશ્વરની એક સુવ્યવસ્થિત યોજનાનો ભાગ છે. પહેલા પાપોનું પ્રાયશ્ચિત અને પછી પવિત્ર આત્માનું આગમન. સ્ત્રોતો આ આગમનની જુદી જુદી ક્ષણો પણ ગણાવે છે, બરાબર ને? બિલકુલ. આત્માનું કાર્ય જુદા જુદા સમયે જુદી જુદી રીતે પ્રગટ થયું. પહેલીવાર મરિયમ પર, જ્યારે ઈશુનો જન્મ થયો. હા, ગર્ભમાં ચમત્કારિક રીતે. પછી ઈસુના બાપ્તિસ્મા વખતે તે કબૂતરના રૂપમાં દેખાયા. ત્યાર પછી ઈસુના પુનરુત્થાન પછી તેમણે શિષ્યો પર શ્વાસ ફૂંકીને કહ્યું, પવિત્ર આત્મા પામો. અને છેલ્લે પેલો મોટો દિવસ, 50માનો દિવસ. હા, પેન્ટેકોસ્ટ,
જ્યારે આત્મા અગ્નિની જીભોના રૂપમાં બધા શિષ્યો પર ઉતર્યો. આ દિવસને મંડળીનો જન્મદિવસ માનવામાં આવે છે. કારણ કે ત્યારથી પવિત્ર આત્મા દરેક વિશ્વાસીમાં કાયમ માટે વાસ કરવા લાગ્યા. એકદમ. આ ક્રમ સમજવાથી આખી વાત સ્પષ્ટ થાય છે. હવે આપણે પવિત્ર આત્મા અને વિશ્વાસીના સંબંધ પર આવીએ. સ્રોતોમાં એક ખૂબ જ શક્તિશાળી ઉપમા છે પડદાની. તેમાં કહેવાયું છે કે જ્યારે ઈસુ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા ત્યારે યરુશલેમના મંદિરમાં પેલો મોટો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો. હા. સ્રોત કહે છે કે ઈસુનું શરીર પોતે જ એ પડદો હતો. આ વાત વિશ્વાસી સાથે કેવી રીતે જોડાય છે? આ એક ખૂબ જ ઊંડી આધ્યાત્મિક વાત છે. જૂના કરારમાં એ પડદો શું હતો? ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો અવરોધ. બરાબર. પાપને કારણે કોઈ સીધું ઈશ્વર પાસે જઈ શકતું નહોતું. જ્યારે ઈસુનું શરીર એટલે કે પડદો વધસ્તંભ પર ફાટ્યું ત્યારે ઈશ્વર પાસે જવાનો માર્ગ બધા માટે ખુલી ગયો. હવે સ્રોત આ જ સિદ્ધાંત વિશ્વાસીને લાગુ પાડે છે. કેવી રીતે? જ્યારે કોઈ વિશ્વાસી પવિત્ર આત્માને પોતાનું જીવન સંપૂર્ણપણે સોંપી દે છે ત્યારે તેનો પોતાનો શારીરિક પડદો એટલે કે તેનો અહંકાર, તેની પોતાની ઈચ્છાઓ, તેનો સ્વાર્થ એ ફાટી જાય છે. આ આત્મસમર્પણ જ તેને કૃપાસન પાસે હિંમતભેર જવાની શક્તિ આપે છે. આ શારીરિક પડદો ફાટવાની વાત ખૂબ જ ઊંડી છે. એનો અર્થ એ થયો કે આ કોઈ એકવારની ઘટના નથી, પણ રોજિંદી લડાઈ છે, નહીં? બિલકુલ. ઈસુએ કહ્યું હતું, રોજ પોતાનો વધસ્તંભ ઊંચકો. શું આ એ જ વાત છે? હા, એ જ વાત છે. રોમનો 12:1 પોલ કહે છે, તમે તમારા શરીરને જીવંત, પવિત્ર અને ઈશ્વરને ગમતા યજ્ઞ તરીકે અર્પણ કરો. આ કોઈ ભૌતિક બલિદાન નથી. આ તો રોજબરોજ પોતાની ઈચ્છાઓને ઈશ્વરની ઈચ્છાને આધીન કરવાની વાત છે. અને જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે જ પવિત્ર આત્મા આપણા જીવનમાં સંપૂર્ણ રીતે કામ કરી શકે છે. અને આપણું શરીર સાચા અર્થમાં તેમનું મંદિર બને છે. આ સમજ સંબંધને ખૂબ જ વ્યક્તિગત બનાવે છે. હવે સ્રોતોમાં પવિત્ર આત્મા માટે ઘણા જુદા જુદા શબ્દો વપરાયા છે. નો આત્મા. આ બધા શબ્દો વાંચીને કોઈને પણ ગૂંચવણ થાય. શરૂઆતમાં મને પણ લાગ્યું કે શું આ અલગ અલગ શક્તિઓની વાત છે? આ ગૂંચવણ સ્વાભાવિક છે, પણ સ્ત્રોતો તેને સ્પષ્ટ કરે છે. આ અલગ અલગ આત્માઓ નથી. તો શું છે? એક જ પવિત્ર આત્માના જુદા જુદા કાર્યો અને સંબંધોને દર્શાવતા શીર્ષકો છે. ઓકે, ઉદાહરણ તરીકે? જેમ કે તેમને પિતાનો આત્મા કહેવામાં આવે છે, કારણ કે તે એ જ આત્મા છે જેણે પિતાના સામર્થ્યથી ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યા હતા. આ પુનરુત્થાનની શક્તિ દર્શાવે છે. બરાબર. તેમને પુત્રનો આત્મા કહેવામાં આવે છે, કારણ કે તે આપણા હૃદયમાં આવીને આપણને ઈશ્વર સાથે પુત્ર જેવો સંબંધ આપે છે, જેથી આપણે તેમને આ બા પિતા કહી શકીએ. આ તો ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે. હા. પછી ખ્રિસ્તનો આત્મા પણ કહેવાય છે. રોમનો 8:9 કહે છે, જો કોઈનામાં ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. આ ઓળખ અને માલિકી દર્શાવે છે. અને પેલો એક શબ્દ છે દત્તક પુત્રપણાનો આત્મા. હા, દત્તક પુત્રપણાનો આત્મા. એ આપણને ભયની ગુલામીમાંથી મુક્ત કરીને ઈશ્વરના પરિવારના સભ્યો બનાવે છે. એટલે કે આ જુદા જુદા નામ એક જ વ્યક્તિના અલગ અલગ રોલ જેવું છે. જેમ કોઈ વ્યક્તિ પિતા પણ હોય, પુત્ર પણ હોય અને ડોક્ટર પણ હોય, પણ વ્યક્તિ તો એક જ છે. બરાબર. આ સરખામણી સમજવા માટે ખૂબ જ સારી છે. સ્રોતનો નિષ્કર્ષ એ જ છે. પિતાનો આત્મા, ઈશ્વરનો આત્મા, ખ્રિસ્તનો આત્મા, આ બધી અભિવ્યક્તિઓ એક જ દિવ્ય વ્યક્તિ, પવિત્ર આત્મા માટે છે. તમે કહ્યું કે આત્મા ત્યારે જ આવે છે જ્યારે પાપો માફ થયા હોય અને પુત્ર મહિમાવાન થયા હોય. આનાથી મને જૂના કરારનો વિચાર આવે છે. ત્યાં તેમની ભૂમિકા શું હતી? કારણ કે ત્યારે તો ઈસુનું બલિદાન થયું નહોતું. સ્રોતો આ બંને વચ્ચે સ્પષ્ટ ભેદ પાડે છે. હા, અને આ ભેદ ખૂબ જ સૂક્ષ્મ છતાં નિર્ણાયક છે. સ્રોતો સ્પષ્ટ કરે છે કે જૂના કરારમાં યહોવાનો આત્મા ચોક્કસપણે સક્રિય હતો. તે રાજાઓ પર આવતો, શિલ્પકારોને કૌશલ્ય આપતો અને ખાસ કરીને પ્રબોધકોને પ્રેરણા આપતો. તો પછી તફાવત શું છે? મુખ્ય તફાવત આવવું અને વાસ કરવો વચ્ચે છે. ઓકે. જૂના કરારમાં આત્મા કોઈ ચોક્કસ કાર્ય માટે વ્યક્તિ પર આવતો અને કાર્ય પૂરું થયા પછી જતો રહેતો. તે કોઈના શરીરમાં કાયમ માટે વાસ કરતો નહોતો. જેથી તેમનું શરીર ઈશ્વરનું મંદિર બને એવું નહોતું?
ના, એવું ન હતું. એનું કારણ એ જ હતું કે પડદો હજુ ફાટ્યો નહોતો. એક મિનિટ, આ થોડું જટિલ છે. તો શું સ્રોત એમ કહેવા માંગે છે કે દાઉદ કે યશયાના શરીરમાં પવિત્ર આત્મા કાયમ માટે રહેતા ન હતા? બરાબર. તે એક બાહ્ય પ્રભાવ હતો, આંતરિક નિવાસ નહીં. અને આ બાબતે સ્રોત એક વધુ ઊંડો પ્રશ્ન પણ ઉઠાવે છે. કયો પ્રશ્ન? 1 પિતર 1:11માં ઉલ્લેખ છે કે જૂના કરારના પ્રબોધકોમાં ખ્રિસ્તનો આત્મા હતો, જે ભવિષ્યવાણી કરતો હતો. હવે પ્રશ્ન એ છે કે આ ખ્રિસ્તનો આત્મા કોણ હતો? શું તે પવિત્ર આત્મા પોતે હતા, જે બાહ્ય રીતે કામ કરતા હતા? કે પછી બીજું કોઈ? કે પછી તે ગેબ્રિયલ જેવો કોઈ દેવદૂત હતો, જેને ખ્રિસ્ત દ્વારા સંદેશો આપવા મોકલવામાં આવ્યો હતો? સ્રોત આ શક્યતાને ખુલ્લી રાખે છે, પણ નિષ્કર્ષ એ જ છે કે ભલે તે ગમે તે હોય, તે પ્રબોધકોના શરીર કાયમી મંદિર બન્યા ન હતા. જેવી વાત છે. તો આ બધાના અંતે નવા કરારના વિશ્વાસીના રોજિંદા જીવનમાં પવિત્ર આત્માનું કાર્ય શું છે? હા, અને તે કાર્યો ખૂબ જ વ્યવહારુ છે. એને આપણે થોડા ભાગમાં વહેંચી શકીએ. જેમ કે? પહેલો ભાગ છે માર્ગદર્શન અને શિક્ષણ. ઈસુએ તેમને સહાયક કહ્યા, જેનું ગ્રીક નામ પાર્કલેટોસ છે, મતલબ કે વકીલ અથવા દિલાસો આપનાર. તે આપણને બધું શીખવે છે, ઈસુના શબ્દો યાદ કરાવે છે અને આપણને સર્વ સત્યમાં દોરી જાય છે. તે આપણો આંતરિક શિક્ષક છે. બીજો ભાગ? બીજો ભાગ છે સાક્ષી અને ખાતરી. તે ઈસુ વિશે સાક્ષી આપે છે. અને સૌથી અગત્યનું, તે આપણા પોતાના આત્મા સાથે સાક્ષી પૂરે છે કે આપણે ઈશ્વરના બાળકો છીએ. આ એક ઊંડી આંતરિક ખાતરી જેવી વાત થઈ? હા, જે કોઈ છીનવી ન શકે. અને ત્રીજો ભાગ છે મધ્યસ્થી અને સશક્તિકરણ. જેમ આપણે શરૂઆતમાં વાત કરી, તે આપણા માટે પ્રાર્થના કરે છે. અને તે દરેક વિશ્વાસીને મંડળીની સેવા માટે અલગ અલગ આત્મિક ભેટો આપે છે. જેમ કે શીખવવું, સેવા કરવી, પ્રોત્સાહન આપવું વગેરે. હા, તે આપણને ઈશ્વર માટે જીવવા માટે સક્ષમ બનાવે છે. આ કાર્યોની યાદી જોતા મને લાગે છે કે સ્રોતોમાં જે દાસત્વના આત્મામાંથી દત્તક પુત્રપણાના આત્મા તરફના પરિવર્તનની વાત છે, તે આ બધાનો સાર છે. એકદમ. આ પરિવર્તન ખરેખર શું છે? આ નવા કરારના વિશ્વાસનું હૃદય છે. જો દાસત્વનો આત્મા એ જૂના કરારના નિયમ સાથે જોડાયેલો છે, ત્યાં સંબંધ ભય પર આધારિત હતો. જો હું આજ્ઞા નહીં પાડું તો મને સજા મળશે. એવું, બરાબર? એક ગુલામ અને માલિક જેવો સંબંધ. પરંતુ ઈસુના કાર્ય પછી પવિત્ર આત્મા આપણને દત્તક પુત્રપણાનો આત્મા આપે છે. આનો અર્થ છે કે આપણો ઈશ્વર સાથેનો સંબંધ હવે ભય પર નહીં પણ પ્રેમ પર આધારિત છે. એટલે જ આપણે તેમને આબ્બા, પિતા કહી શકીએ છીએ. હા, એક બાળક તેના પિતાને પ્રેમ અને વિશ્વાસથી બોલાવે તેવો શબ્દ છે. ગલાતી 4:7 કહે છે કે આ આપણને માત્ર બાળકો જ નહીં, પણ ખ્રિસ્ત સાથે વારસદાર પણ બનાવે છે. ગુલામમાંથી વારસદાર બનવું, આ તો જબરદસ્ત પરિવર્તન છે. ખરેખર. વાહ! આ આખી ચર્ચાને એક સાથે લાવે છે. તો આ બધી વાતનો સાર શું છે? જો કોઈને મુખ્ય બાબતો યાદ રાખવી હોય તો શું કહી શકાય? મુખ્ય વાત એ છે કે પવિત્ર આત્મા ઈશ્વર છે, જે પિતા અને પુત્રની સમાન છે. એ પહેલો મુદ્દો. હા. બીજું, વિશ્વાસીઓમાં તેમનો કાયમી નિવાસ એ કોઈ વૈકલ્પિક ઉમેરો નથી, પણ પુત્રના ઉદ્ધાર કાર્યનું સીધું અને આવશ્યક પરિણામ છે. અને છેલ્લે, તે આપણા જીવનમાં એક નિષ્ક્રિય શક્તિ તરીકે નહીં, પણ એક સક્રિય વ્યક્તિ તરીકે કામ કરે છે. તે શીખવે છે, માર્ગદર્શન આપે છે અને સૌથી અગત્યનું, શું? આપણને સતત યાદ કરાવે છે કે આપણે ભયભીત ગુલામ નથી, પણ ઈશ્વરના પ્રિય સંતાનો છીએ. એકદમ સાચું. આ સમગ્ર વૃત્તાંત ઈશ્વરની એક યોજનાબદ્ધ અને ક્રમિક રીતે પ્રગટ થતી યોજના દર્શાવે છે, નહીં? જૂના કરારની છાયામાંથી નવા કરારની વાસ્તવિકતા તરફની આ યાત્રા છે. હા, અને વધસ્તંભ એ કેન્દ્રબિંદુ છે, જેણે ઈશ્વર સાથેના આ નવા, ઘનિષ્ઠ અને આંતરિક સંબંધનો દરવાજો ખોલ્યો. જે પવિત્ર આત્માના આપણામાં વાસ કરવાથી જ શક્ય બન્યો છે. આખરે શ્રોતાઓ માટે એક અંતિમ વિચારક પ્રશ્ન મૂકીને આપણે સમાપન કરીએ. આ સ્રોતોમાં પવિત્ર આત્માને ઉદ્ધાર અને પુનરુત્થાનના બાના અથવા તો ગેરંટી તરીકે વર્ણવવામાં આવ્યા છે. જો આત્માની હાજરી એ કોઈ ભવિષ્યની ઘટનાની ગેરંટી છે,
તો તે વિશ્વાસીના વર્તમાન જીવન અને કાર્યોની સમજને કેવી રીતે બદલી શકે છે? આ ગેરંટી માત્ર એક લાગણી કે માન્યતાથી વિશેષ રોજિંદા જીવનના નિર્ણયો અને વ્યવહારમાં કઈ રીતે પ્રગટ થાય છે?